આજે અચાનક નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકે કેમ જવું પડ્યું? તો જય માતાજી મિત્રો, આપણે 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 11મો દિવસ અને આજે બપોરે હું નહીં ધોઈને તૈયાર થઈને નવા કપડાં પહેરી લઉં છું અને બસમાં બેહીને હેડી નીકળું છું મારા મોમાના ઘેર જવા માટે અને ત્યાર પછી હું મારા મોમાના ઘેર આવી જાઉં છું અને આ છે આપણા મોમાના ઘરનો બોડીગાર્ડ છે એન્ડ ધીસ ઇઝ આપણા મોમાનો છોકરો શ્રેયાંશ. મારો વિડીયો પાછો હરખી જ ના લેજો. મોમાન ઘરમાં શાંતિથી પંખાના વાયરે બેહી ગયા હતા અને એટલી જ વારમાં આપણા મોમાની ગાડી તૈયાર થઈ જાય છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકે જવા માટે. ઘેરથી અડી નીકળે તેના વચ્ચે આવે છે ગેસનો પંપ અને ગાડીમાં ગેસ ફૂલ કરાવી દઈએ છીએ. અમારું સફર બહુ લાંબુ હતું એટલે ગાડીમાં ગેસ ફૂલ કરાવી દઈએ છીએ અને ત્યાર પછી અમારી ગાડી હેડી નીકળે છે નર્મદા જવા માટે. શાંતિથી ગાડી ચલાવતા ચલાવતા અને રસ્તામાં વાતચીત સાથે આનંદ માણતા માણતા આપણી ગાડી હેડી નીકળી હતી નર્મદા જવા માટે, કારણ કે આપણો રસ્તો એ બહુ લાંબો હતો. અમારા ઘરેથી નર્મદા જિલ્લો 250 થી 300 કિલોમીટર દૂર છે. એને હાઈવે નંબર 1 ઉપર ચડી ગયા હતા અને વાતાવરણ જોરદાર ભયંકર કર્યું હતું અને એટલી જ વારમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડવા લાગે છે. હાઈવે પાર કરીને રેસ્ટ લેવા માટે હોટલે ઉભા રહી જઈએ છીએ અને નીકળી જઈએ છીએ પાછા નર્મદા જવા માટે અને અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે પહોંચી જઈએ છીએ. નર્મદા જિલ્લામાં અમે આયા હતા ફરવા માટે અને અમે બીજા દિવસે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ જે તમને હું બીજા ભાગમાં બતાવી અને બીજો ભાગ જોવા માટે લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.